વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. તો ભક્તો, વેદો, પુરાણો તથા સ્મૃતિ ઇત્યાદિકમાં પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણને જ પરમ તત્વ કહેલા છે તથા એમની સમાનતા કરી શકે એવો પણ આ જગતમાં કોઈ નથી અને એમનાથી ઉત્કૃષ્ટ પણ આ જગતની અંદર કોઈ છે જ નહીં. જેમ કે ગીતાના 7મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અષ્ટિ ધનંજય. અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ આ જગતની અંદર છે નહીં. શ્રુતિ ભગવદી પોતાના શ્રીમુખે કહે છે કે ન તત્ સમશ્ચાભ્યધિગશ્ચ દૃશ્યતે. અર્થાત કે તે ભગવાનની સમાનતા કરી શકે એવું કોઈ નથી અને તેઓથી અધિક પણ કોઈ નથી. તત્વમ નારાયણ પરઃ. અર્થાત કે તત્વમાં પરમ તત્વ એક શ્રીમદ નારાયણ ભગવાન જ છે. પુરાણોની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે વેદ શાસ્ત્રમ પરમ નાસ્તિ ન દૈવમ નારાયણાત પરમ. અર્થાત કે વેદથી સર્વોત્તમ શાસ્ત્ર કોઈ નથી અને કેશવથી કોઈ શ્રેષ્ઠ દેવ નથી. નાસ્તિ વિષ્ણુ પરમ તત્વમ. અર્થાત કે વિષ્ણુથી પરમ તત્વ કોઈ છે જ નહીં. તત્વમેકો મહાયોગી હરિર નારાયણ પરઃ. અર્થાત કે તત્વમાં એક મહાયોગી નારાયણ જ પરમ તત્વ છે. યસ્માત પરમ ના પરમ અસ્તિ કિંચિત. અર્થાત કે જે પરમાત્માથી પર અને અપર કોઈ પણ કિંચિત માત્રમાં છે જ નહીં. પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ એવું મુંડક ઉપનિષદ 3:2-8 ની અંદર કહેલું છે. અર્થાત કે સર્વથી પર એવા અલૌકિક પુરુષને પામે છે. સાધક સાધના કરતા જ્યારે પરમ સ્થિત અવસ્થાને પ્રાપ્ત કરી લે છે ત્યારે એ અલૌકિક પુરુષ એવા પરમાત્માને પ્રાપ્ત કરે છે. કારણ કે પરમાત્માથી સર્વ ઉત્કૃષ્ટ જગતની અંદર કોઈ છે જ નહીં. વિષ્ણુ પુરાણ 1:2-10 મહર્ષિ પરાશર કહે છે કે પરઃ પરાણામ પરમ પરમાત્મા સંસ્થિત. અર્થાત કે જે પર એવી પ્રકૃતિથી પણ પર છે, પરમ શ્રેષ્ઠ છે, અંતર્યામી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા એ બંને પ્રકૃતિઓથી પણ શ્રેષ્ઠ છે. અર્થાત કે આ અપરા પ્રકૃતિ જેને માયા કહેવાય છે અને પરા પ્રકૃતિ જેને અક્ષર બ્રહ્મ કહેવાય છે, એ બંને પ્રકૃતિથી પણ એ પરબ્રહ્મ પરમાત્મા સર્વોત્કૃષ્ટ છે. એમની સમાનતા કરી શકે એવો પણ આ જગતમાં કોઈ નથી અને એમનાથી ઉત્કૃષ્ટ પણ આ જગતની અંદર કોઈ નથી. અને એટલે માટે ભગવાન વેદવ્યાસજી પોતાના 2 હાથ ઊંચા કરીને કહે છે ન પરમ પુંડરીકાક્ષા દ્રશ્યતે. અર્થાત કે તે પુંડરીકાક્ષ ભગવાન શ્રીમદ નારાયણથી પર કોઈ દેખાતું નથી. પરમાર્થ ત્વમેવ એક. અર્થાત કે પરમાર્થ રીતે તમો જ એક તત્વ છો.
ગંગાપુત્ર ભીષ્મ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર કહે છે કે મુક્તાનામ પરમા ગતિ, અર્થાત કે મુક્તોની પરમ ગતિ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ ભગવાન છે. નહીં વિષ્ણુ સમા કાચી, અર્થાત કે વિષ્ણુ સમાન આ જગતની અંદર કોઈ પરમ તત્વ છે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર 15મા અધ્યાયના 7મા શ્લોકની અંદર કહે છે કે મમૈ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, અર્થાત કે આ જગતમાં બધા જ જીવો મારા સનાતન અંશ છે. તે જ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 18મા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યસ્માત ક્ષરમતી તો અહમ અક્ષરાદ અપી ચોત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ, અર્થાત કે હું ક્ષર અને અક્ષર એ બેવથી શ્રેષ્ઠ છું, એટલે માટે ધર્મશાસ્ત્રો તથા વેદોમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલું છે કે હું ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ એ બંનેથી શ્રેષ્ઠ છું, અને એટલે માટે વેદોમાં અને ધર્મશાસ્ત્રોમાં પુરુષોત્તમના નામથી ઓળખાણ છું. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ અહીં પોતાના સ્વમુખે પોતાની સર્વશ્રેષ્ઠતા પ્રતિપાદન કરે છે. અર્થાત કે પોતાને સમકક્ષ આ જગતની અંદર કોઈ નથી, અને પોતાથી શ્રેષ્ઠ પણ આ જગતની અંદર કોઈ છે જ નહીં, એવું ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે ગીતાની અંદર કહી રહ્યા છે. રામાનુજ સ્વામી વૈકુંઠ ગદ્યમાં કહે છે સહી નારાયણ સ્વામી, અર્થાત કે આ સંસારના ખરેખર નારાયણ જ એક સ્વામી છે, પરંતુ બીજો કોઈ નથી. આ પ્રમાણે શ્રુતિ ભગવદી ભગવાન વેદવ્યાસજી, સુખદેવજી મહારાજ, રામાનુજાચાર્યજી ઇત્યાદિ બધા જ લોકો એક સ્વરે એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણથી સર્વશ્રેષ્ઠ આ જગતમાં કોઈ છે નહીં, અને એમની સમાનતા કરી શકે એવું પણ આ જગતમાં કોઈ નથી. જે પ્રમાણે શ્રુતિ ભગવદી તથા આપ્ત એવા સુખદેવજી આદિક બ્રહ્મર્ષિઓએ શ્રીમન નારાયણ ભગવાનને જ સર્વ ઉત્કૃષ્ટ રીતે પ્રતિપાદન કરેલા છે, તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રી, સત્સંગી જીવન તથા વચનામૃતમાં ડિંડિમ ઘોષ કરીને કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જ એક પરમ તત્વ છે, અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જ પરમ તત્વ છે, અને એમની સમાનતા કરી શકે એવો કોઈ નથી, અને એમનાથી અધિક પણ આ જગતમાં કોઈ નથી. જેમ કે શિક્ષાપત્રીના 108મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટ દેવો નઃ સર્વાવિર્ભાવ કારણ, અને તે ઈશ્વર તે કયા તો પરમ બ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે, અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે, અને સર્વ અવતારના કારણ છે. પોતાના વચનામૃતમાં ગદડા અંત્યના 39મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માટે ભગવાનની તો બહુ જ મોટાઈ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મોટાઈ તો સ્વરૂપ, રૂપ, ગુણ અને વિભૂતિ વગેરે કરીને છે. પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે કરીને, રૂપે કરીને, ગુણે કરીને અને વિભૂતિએ કરીને સર્વવ્યાપક છે. પરબ્રહ્મ પરમાત્મા અણુએ અણુની અંદર સ્વરૂપથી તથા રૂપથી વ્યાપીને રહ્યા છે. તો એ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકે એવું આ જગતની અંદર કોઈ છે. કારણ કે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માનું લક્ષણ કરતા કહ્યું છે કે નિત્યમ વિભુ, અર્થાત કે એ પરમાત્મા એ વિભુ છે. જ્યારે જીવાત્માનું લક્ષણ કરતા થકા શ્રુતિ ભગવદી અને આપ્તજનો કહે છે એ સ અણુરાત્મા, અર્થાત કે એ જીવાત્મા અણુ જેવો સૂક્ષ્મ છે. પરબ્રહ્મ પરમાત્મા વિભુ છે
અને જીવાત્મા અણુ છે, તો એ બંનેની સમાનતા ક્યારેય પણ થઈ શકે નહીં એવું ભગવાન સ્વામિનારાયણ અહીં ગદડા અંત્યના 39મા વચનામૃતની અંદર કહી રહ્યા છે. લોયાના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, માટે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો તે જેવો થતો નથી. અને એક મેવા દ્વિતીયમ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે નારાયણ જેવા તો એક નારાયણ જ છે. લોયાના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ ચંદ્રમા છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં? જુઓ ને, પ્રકાશકપણે કરીને સરખા નથી, અને બિંબમાં પણ ઘણો જ ભેદ છે. અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે થાય છે, પણ બીજા તારા વાતે ન થાય. અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને તળે, પણ તારાએ કરીને તળે નહીં. તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. ગદડા અંત્યના 39મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, તથા ભગવાન સાથે બીજાને દાવ બંધાય એમ પણ નથી જણાતું. માટે ભગવાન તો એક જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતમાં પણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણને જ પરમ તત્વ તથા એઓને સર્વોત્કૃષ્ટ રૂપે પ્રતિપાદન કરેલા છે. સત્સંગી જીવનમાં પણ ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પરમાત્માને જ સર્વ ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરતા કહે છે કે વાસુદેવો હિ ભગવાન સાક્ષાત નારાયણ પ્રભુ મુમુક્ષુ નામ ઉપાસ્યો અસ્તિ નાન્ય ઇત્યસ્તિ નિશ્ચય. અર્થાત કે ભગવાન વાસુદેવ જ સાક્ષાત ભગવાન નારાયણ છે, અને તે જ મુમુક્ષુઓને ઉપાસના કરવા યોગ્ય છે, બીજો કોઈ નથી એમ નિશ્ચય કરવો એવું સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 72મા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણ 72મા અધ્યાયના 43મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જીવાનામ ઈશ્વરાણામ ચ ભક્ત્યોપાસ્ય સ એવ હિ શ્રી વાસુદેવો ભગવાન એક એવાસ્તિ ના પરહ. અર્થાત કે ઈશ્વર કક્ષાના જીવો કે મનુષ્યોને પણ ભક્તિથી ઉપાસના કરવા યોગ્ય એક ફક્ત ભગવાન વાસુદેવ જ છે, તેમનાથી સર્વશ્રેષ્ઠ કોઈ છે નહીં, અને એમનાથી સમકક્ષ પણ કોઈ છે. આ પ્રમાણે સત્સંગી જીવનમાં પણ ભગવાન સ્વામિનારાયણે નારાયણની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે. અર્થાત કે નારાયણથી સર્વશ્રેષ્ઠ કોઈ નથી, અને એમની સમાનતા કરી શકે એવું પણ આ જગતમાં કોઈ તત્વ નથી. તો એવા એ પરબ્રહ્મ પરમાત્માને કેટલાક લોકો શ્રીમદ નારાયણ નામથી, કેટલાક રામ નામથી, કેટલાક કૃષ્ણ નામથી, કેટલાક હરિ નામથી, કેટલાક નરનારાયણ નામથી સંબોધન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ પરબ્રહ્મ પરમાત્માને શ્રી કૃષ્ણ તરીકે, શ્રીમદ નારાયણ તરીકે અને હરિ તરીકે સંબોધવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોનું અવલોકન કરતા, એમણે લખેલી શિક્ષાપત્રીનું અવલોકન કરતા તથા સત્સંગી જીવનનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે કે ભગવાન સ્વામિનારાયણ એક શ્રીમદ નારાયણ ભગવાનને જ પરમ તત્વ તરીકે માને છે, અને એમનાથી સર્વશ્રેષ્ઠ તત્વ કોઈ નથી, તથા એમની સમાનતા કરી શકે એવું પણ તત્વ આ જગતમાં કોઈ નથી એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો હાલના સમયમાં બે ભગવાનને માને છે. એ લોકો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને તો પરબ્રહ્મ તરીકે માને જ છે, પરંતુ હાલમાં જે સાધુઓ છે એ સાધુઓને એવો સાક્ષાત ભગવત તત્વ તરીકે ગણાવે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણની સમાનતા કરી શકે એવો પણ આ જગતમાં કોઈ નથી, અને એમનાથી ઉત્કૃષ્ટ પણ આ જગતની અંદર કોઈ નથી. છતાં પણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો બે ભગવાનની આરાધના કરે છે. એ લોકો એવું કહે છે
કે અત્યારના અમારા જે સંતો વિરાજમાન છે એ ભગવાન શ્રી હરિની સમકક્ષ છે, પરંતુ એ લોકોની આ વાત ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી સાવ વિપરીત છે. હવે આ લોકોની આવી ક્રિયા જોઈને અમેરિકાની અંદર રહેતા એક ધવલભાઈ નામના વિદ્વાન સ્વામિનારાયણ સંપ્રદાય સન્મુખ ઉંગલી નિર્દેશ કરતા કહે છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય વાળા બે ભગવાનને માને છે, અને એ બે ભગવાનમાં હાલમાં જે પ્રગટ પ્રમાણ ભગવાન બિરાજમાન છે એવો જે પણ કંઈક ઉચ્છિષ્ટ આપે એ ઉચ્છિષ્ટ પણ એ ગ્રહણ કરે છે, અને એવો એ સંબંધમાં વિડીયો પણ જારી કરેલા છે. ધવલભાઈ એ વાત નથી સમજતા કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય થકી એ લોકોને કાંઈ લેવા દેવા નથી. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતી દરમિયાન પોતાની ગાદીના બે વિભાગ કરેલા હતા, અને એના પર એઓએ પોતાના જ કુળના પોતાના ભાઈઓના દીકરાને બિરાજમાન કરેલા છે. જે ગાદી અત્યારે વડતાલની અંદર છે અને બીજી ગાદી અમદાવાદની અંદર છે, અને એ ગાદી પર પરંપરાથી આચાર્ય મહારાજ બિરાજમાન થતા આવેલા છે. હવે એ લોકો અર્થાત કે મૂળ ગાદી થકી જે પેલા બહિર્મુખ થઈ ગયા છે એ લોકોના સિદ્ધાંત અને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત એ સાવ વિપરીત છે. ધવલભાઈ આ વાતને જાણતા ન હોવાથી એવો જ્યારે ત્યારે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ કરતા રહે છે, પરંતુ ધવલભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાય શું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બહિર્મુખ થઈ ગયેલા લોકો એ લોકોના સિદ્ધાંત કયા છે એ જાણવાની ખાસ જરૂર છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના વચનામૃતમાં, અને એમાં પણ લોયાના 13મા વચનામૃતમાં પોતાના સ્વમુખે કહે છે કે તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે. તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા, અને એના દર્શન પણ કરવા નહીં. અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય છે. આ પ્રમાણે જે લોકો શ્રીમદ નારાયણથી ઉત્કૃષ્ટ બીજાને માનતા હોય તથા શ્રીમદ નારાયણથી સમકક્ષ અન્યને માનતા હોય તેના તો દર્શન કરવાની પણ ભગવાન સ્વામિનારાયણે મનાઈ કરેલી છે. કારણ કે એવા વ્યક્તિઓના દર્શન કરવાથી પંચ મહાપાપથી પણ મોટું પાપ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાનની જ આરાધના થાય છે. એ શ્રીમદ નારાયણ ભગવાન સ્થાનક અને સેવકના ભેદે કરીને જુદા જુદા જણાય છે, પરંતુ તત્વે કરીને કેવલ ને કેવલ એવો એક અદ્વિતીય તત્વ છે. એ જ શ્રીમદ નારાયણ ભગવાન રાધાની સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ કહેવાય છે, રૂકમણી રૂપ લક્ષ્મીની સાથે હોય ત્યારે લક્ષ્મી નારાયણ કહેવાય છે, અર્જુનથી યુક્ત હોય ત્યારે એ નરનારાયણ કહેવાય છે, અને બલભદ્રની સાથે હોય ત્યારે બલભદ્રાદી દેવ તરીકે ઓળખાય છે. એક જ પરબ્રહ્મ પરમાત્મા છે, પરંતુ સેવક અને સ્થાનકને લઈને એની મૂર્તિઓનું બહુપણું છે, પરંતુ તત્વે કરીને એક જ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવલ ને કેવલ એક પુરુષોત્તમ નારાયણની જ આરાધના થાય છે, પરંતુ બીજા સાધુ આદિ કે અક્ષર મુક્ત ઇત્યાદિ કોઈની પણ આરાધના થતી નથી. હવે આ વાત અન્ય લોકો નથી જાણતા, અને એટલે માટે જ્યારે હોય ત્યારે એ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ કરતા હોય છે, પરંતુ એ લોકોનો આક્ષેપ નિરાધાર છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તદ પ્રતિમાપી છે નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ
શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર છે તેની જ ઉપાસના કરવાની વાત કહી રહ્યા છે, પરંતુ અન્ય કોઈની પણ ઉપાસના કરવાની વાત કહેતા નથી. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુને પરબ્રહ્મ પરમાત્માની સમકક્ષ માનવામાં આવેલા નથી. અન્ય સંપ્રદાયની અંદર તમે જોશો તો ભૂતલ પર 252 થી લઈને 256 પર્યંતના ભગવાન થઈને ફરી રહ્યા છે, અને એ લોકોની ક્રિયા પણ શ્રી કૃષ્ણ ભગવાનના જેવી જ છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમે જોજો, કોઈ સાધુ છે કે કોઈ આચાર્ય છે એ પણ ભગવાન થઈને ફરતા નથી. એ લોકો હંમેશા પોતાને ભગવાનના દાસ જ માને છે, અને દાસ ભાવે જ એ લોકો ભગવાનની આરાધના કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો, એ લોકો જે પણ કંઈ કરે એની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ નિસ્બત નથી. ભલે એ લોકો પોતાના ફોટા પૂજાવતા હોય, પોતાની મૂર્તિ પૂજાવતા હોય, પોતાનું ઉચ્છિષ્ટ પોતાના શિષ્યોને આપતા હોય, પરંતુ એ વાત ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી સાવ વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયના 23મા શ્લોકની અંદર કહે છે કે દંતૈર્વિદશ્ય યદ દત્તમ આચાર્યેણ ફલાદિકમ ભવેત તદઅપી ન પ્રાશ્યમ મર્યાદૈષોદ્ધવી મતા. અર્થાત કે ભલે ફલાદિક હોય, પણ જો દાંત વડે ચાવીને આચાર્યએ આપ્યું હોય તો તે પણ ભક્ષણ કરવું નહીં. આ મર્યાદા ઉદ્ધવ સંપ્રદાય નિબદ્ધ છે, તો અમારા આશ્રિતોએ અવશ્ય અનુપાડવી. આ પ્રમાણેની મર્યાદા બાંધી હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ આચાર્ય કે મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સાધુ પોતાના મુખે ચાવેલી કોઈ પણ વસ્તુ પોતાના શિષ્યોને આપતા નથી. જે લોકોએ આવીને જોવું હોય તો મૂળ સંપ્રદાયના મંદિરોમાં આવીને એ જોઈ શકે છે. ત્યાં આ પ્રમાણેની ક્રિયા ક્યારેય પણ થતી નથી. ભૂતકાળની અંદર થતી ન હતી અને વર્તમાનમાં પણ અત્યારે થતી નથી. એટલે ધવલભાઈએ જે આ વિડીયો જારી કરીને એવું બતાવેલું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રગટ પરબ્રહ્મ પરમાત્માઓ પોતાના દાંત વડે ચાવીને પોતાની ઉચ્છિષ્ટ પ્રસાદી પોતાના શિષ્યોને આપે છે, એ વાત મૂળ સંપ્રદાયના સિદ્ધાંતથી સાવ વિપરીત છે. કારણ કે મૂળ સંપ્રદાયની અંદર આવા ઢટીંગો ક્યારેય પણ ચાલતા નથી. હું ધવલભાઈને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય છે તેને તથા સ્વામિનારાયણ સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા છે તેના સિદ્ધાંતોને અવશ્ય જાણો, એનો અભ્યાસ કરો અને પછી કંઈક તમે નિવેદન આપો. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કોરી કિતાબ જેવો સ્પષ્ટ છે, અને આ સંપ્રદાયની અંદર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન અને એમના વિભિન્ન અવતારોની જ આરાધના થાય છે. એ અવતારો શ્રીમદ નારાયણ થકી અપૃથક છે, અને એટલે માટે જેના મનની અંદર જે રુચિ આવે તે પ્રમાણે એ ભગવાનની આરાધના કરી શકે છે. અને આરાધના કરનારો દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જાય છે, એવું સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણ 57 અને 58મા શ્લોકમાં સ્વમુખે કહે છે. તો ધવલભાઈ આટલું પ્રવચન સાંભળવાથી અવશ્ય સંતુષ્ટ થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.